નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત, ભારત અને દુનિયાભરના 100 એવા મહત્ત્વના અને રસપ્રદ સમાચાર જે તમારા માટે જાણવા જરૂરી છે। રાજનીતિથી લઈને રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સુધીના તમામ ક્ષેત્રોના લેટેસ્ટ અપડેટ્સ તમને અહીં મળશે। તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે શરૂ થઈ રહી છે જ્ઞાન અને મનોરંજનથી ભરપૂર સમાચારની સફર। તો ચાલો શરૂ કરીએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2055 ગ્રામ પંચાયતો માટે નવા પંચાયત ઘર તલાટી કમ મંત્રી આવાસ માટે ₹489.95 કરોડનું અનુદાન મંજૂર કર્યું। ગામની વસ્તી અનુસાર 40 લાખથી 25 લાખ સુધીની યુનિક કોસ્ટ હેઠળ મકાન બનાવાશે। આ યોજનાથી મોટાભાગની પંચાયતો આ વર્ષમાં જ પોતાના આધુનિક મકાનનું નિર્માણ શરૂ કરી શકશે। ગ્રામ પંચાયતોમાં 100% સેચ્યુરેશનથી નાગરિકોને ઘર આંગણે જ ઝડપી સરકારી સેવાઓ મળશે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ સૌથી વધુ પારડીમાં 4 ઇંચ અને ધરમપુરમાં 3 ઇંચ નોંધાયો। અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 681.14 મિલીમીટર એટલે કે 77.24% વરસાદ થયો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 80.51%। માછીમારોને તારીખ 22થી 25 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી જાહેર। નર્મદા ડેમ 80.84% ભરાયો। રાજ્યના 206 જળાશયો સરેરાશ 95.74% ભરાયા। 73 ડેમ હાઈ એલર્ટ પર। અત્યાર સુધી 5205 નાગરિકોનું સ્થળાંતર, 900 નાગરિકોનું રેસ્ક્યુ, 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફ ટીમ તૈનાત। આગામી 7 દિવસ વરસાદની આગાહી। આજે દ્વારકામાં રેડ એલર્ટ, 10 જિલ્લામાં ઓરેન્જ અને 21 જિલ્લામાં યલો એલર્ટ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ બિલને મંજૂરી આપી। હવે તે કાયદો બની ગયો। આ કાયદા હેઠળ ગેમિંગ સેવા આપનારાઓને 3 વર્ષ સુધી જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લાગશે। ગેમિંગ પ્રમોશન માટે 2 વર્ષ સુધીની સજા અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ રહેશે। ડ્રીમ 11 અને માય 11 સર્કલ જેવા પ્લેટફોર્મ્સે વાસ્તવિક પૈસાથી રમતો પર પ્રતિબંધ મૂક્યો છે। ઉદ્યોગ $3.8 બિલિયનનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બિલ ઈ-સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપશે અને સમાજને હાનિકારક અસરોથી બચાવશે। સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગે 11 ઓગસ્ટના આદેશ પર સ્ટે આપ્યો। કૂતરાઓને નસબંધી રસીકરણ પછી છોડવાના આદેશ આપ્યા। આક્રમક કે હડકવાથી સંક્રમિત કૂતરાઓને છોડવામાં નહીં આવે। જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ, જ્યારે તેમના માટે સમર્પિત ફીડિંગ ઝોન બનાવાશે। આણંદના ખંભાતની એકતા ફ્રેશ ફૂડ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 શ્રમિકના મોત, 2 ગંભીર ઇજાગ્રસ્ત। ઈટીપી ટાંકીની સફાઈ દરમિયાન બનેલી દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને આઈસીયુમાં દાખલ કરાયા। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સુરવાલ નદીમાં હોડી પલટી, 10માંથી 3 બચાવાયા અને 7 લોકો લાપતા। ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ બેસાડાતા બોટનું સંતુલન બગડ્યું અને દુર્ઘટના બની। પોલીસ અને રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગુમ થયેલોની શોધખોળ ચાલુ। શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ। લંડન યાત્રા મામલે પૂછપરછ બાદ કાર્યવાહી। તેમના પર દેશના સંસાધનોનો વ્યક્તિગત ઉપયોગ કરવાનો આરોપ હવે કોલંબો કોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે। ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે ભારત પર 50% યુએસ ટેરિફની નિંદા કરી અને હરીફ નહીં પરંતુ ભાગીદાર હોવાનો ભાર મૂક્યો। ભારત ચીન વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધારવા જણાવ્યું, જ્યારે યુએસ રશિયન તેલ ખરીદવા માટે વધારાના 25% ટેરિફ લાગુ કરી રહ્યું છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની પર ચાકુથી હુમલો, ઘટનામાં વિદ્યાર્થીનું મોત। ઘટના પછી ભીડ ઉમટી, મૃતકના પરિવારજનો અને સમાજ ન્યાયની માંગ કરી। ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ બેદરકારી માટે ગુનો નોંધ્યો। આરોપી સગીરને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો। કચ્છના માંડવી તાલુકામાં બહુમારી વનમાં કાશ્મીરાબહેન ગેલેરીમાં કપડાં સૂકવતા નીચે પડી ગયા, હાથ રેલિંગમાં ફસાયો। તબીબે તાત્કાલિક હાથ બહાર કાઢ્યો, હાથમાં 20થી વધુ ટાંકા આવ્યા। ગુરુગ્રામમાં એલ્વિસ યાદવના ઘરે ગોળીબાર મામલે ઈશાંત ઉર્ફે ઈસુ ગાંધી ક્રાઇમ બ્રાન્ચના એન્કાઉન્ટરમાં ઘાયલ અને ધરપકડ। ઈશાંતે પોલીસ પર ફાયરિંગ કર્યું। 17 ઓગસ્ટના ગોળીબારમાં ભાવ ગેંગે જવાબદારી લીધી હતી। અમરેલી જિલ્લામાં દરિયાની તોફાની સ્થિતિમાં 3 ફિશિંગ બોટ ડૂબી, 11 માછીમારો લાપતા। કોસ્ટગાર્ડે જાફરાબાદ દરિયામાંથી 3 મૃતદેહ મળ્યા, બચાવ કામગીરી ચાલુ। સવાઈ માધોપુરમાં સુરવાલ ડેમમાં બોટ પલટી, 9માંથી 3 લોકો બચાવાયા અને 7 હજુ શોધખોળ હેઠળ। એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા બચાવ કામગીરી ચાલુ।
સુરતના કતારગામમાં હીરાગસ્તી રત્ન કલાકાર મહિલાના વાળ દુપટ્ટા સાથે ઘંટીમાં ફસાયા, તમામ વાળ ખેંચાઈ ગયા. ઘટનામાં માથામાંથી ભારે લોહી નીકળ્યું અને તેણીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. હાલ મહિલા લાલ દરવાજા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુંબઈ ઝુરિચ ફ્લાઇટમાં ભારતીય ઉદ્યોગપતિએ 15 વર્ષની સગીર છોકરી પર બળાત્કાર કરવાનું કબૂલ્યું. બાદમાં પોલીસે ધરપકડ કરી. આરોપીને સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યો અને 1.5 વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારી. હવે તેને ભારત ડિપોર્ટ કરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. હિંમતનગર અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો. તલોદના ગ્રામ્ય પંથકમાં વરસાદથી મગફળી અને ડાંગરના પાકને લાભ. અરવલ્લી જિલ્લામાં ધનસુરામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદથી રોડ રસ્તા જળબંબાકાર. બાયડ અને અમૃત સરોવર સહિત વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન 21 ઓગસ્ટ 2025 સુધી સરેરાશ 75% વધુ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં 78.99%, કચ્છમાં 78.81%, સૌરાષ્ટ્રમાં 76.36%, ઉત્તર ગુજરાતમાં 74.67% અને મધ્ય પૂર્વમાં 71.97% વરસાદ થયો. ગાંધીનગરમાં ગ્રામીણ કૌશલ્ય યોજના DDU-JKY અંતર્ગત જોબ મેળો અને એલ્યુમની મીટ યોજાયો. મંત્રી રાઘવજી પટેલે યુવાનોને શુભેચ્છા પાઠવી, કહ્યું કે યોજના ગ્રામ્ય યુવાધન માટે રોજગારી અને લઘુત્તમ વેતન પૂરી પાડી છે. અત્યાર સુધી 30,000થી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ, 23,000ને સફળ રોજગારી મળી છે. મંત્રીએ દીનદયાળ ઉપાધ્યાયની વિચારધારા સાથે યોજના જોડતા જણાવ્યું કે શિક્ષણ, કૌશલ્ય અને રોજગારી દ્વારા યુવાનો આત્મનિર્ભર બનશે. યોજનામાં યુવાનોને નિઃશુલ્ક તાલીમ અને રોજગારીની બાંહેધરી તેમજ સ્વસહાય જૂથ અને જી મૈત્રી, જી સફર જેવી પહેલો પણ સમાવિષ્ટ. અમદાવાદની ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી હુમલો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મણિનગર હોસ્પિટલમાં 3 કલાક સર્જરી બાદ મોત. સ્કૂલની બેદરકારી અને ગંભીર નિષ્કાળજીના આરોપમાં ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી. અત્યાર સુધી 15 લોકોના નિવેદન લેવાયા, જેમાં પ્રિન્સિપાલ, સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ પણ સામેલ. પોસ્ટમોર્ટમમાં પેટની મુખ્ય ધમની અને શીરા કપાઈ હોવાનો ખુલાસો. પેટમાં 1.5 લીટર લોહી ભરાયું હતું. ઘટનાના વિરોધમાં સ્કૂલ ત્રીજા દિવસે પણ બંધ. પોલીસ બંદોબસ્ત અને વાલીઓ દ્વારા ઉગ્ર પ્રદર્શન ચાલુ. ઇસરોએ ભારતમાં અવકાશ મથક BASનું મોડેલ પ્રદર્શિત કર્યું. 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અવકાશ દિવસ. ભારત 2028 સુધી BAS-01 મોડ્યુલ અવકાશમાં મોકલશે. 2035 સુધી કુલ 5 મોડ્યુલ લોન્ચ કરવાનું લક્ષ્ય. અંબાજી શક્તિપીઠમાં 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મેળો યોજાશે. દર્શન માટે મંદિર સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણના કારણે બપોરે 12:30 પછી દર્શન અને ધજા ચડાવવાનું બંધ રહેશે. મુકેશ અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડ્યા. શુક્રવારે એરલિફ્ટ કરીને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ. 91 વર્ષીય કોકિલાબેનને નબળાઈ લાગતી હોવાથી સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. પરિવાર તરફથી સત્તાવાર નિવેદન હજુ સુધી નથી આવ્યું. ICCએ 30 સપ્ટેમ્બરથી યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપના બેંગલુરુમાં આયોજન થનારી મેચો નવી મુંબઈમાં DY પાટીલ સ્ટેડિયમમાં ખસેડી. કર્ણાટક સરકારે KSCAને મેચ આયોજિત કરવા પર પરવાનગી ન આપી. અગાઉની T20 લીગ મહારાજા ટ્રોફી પણ મૈસૂર ખસેડી ગઈ હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગંગા નદી ખતરાના સ્તરે પહોંચી. સેંકડો ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકોને છત પર રહેવા મજબૂર. ફરુખાબાદમાં 17 કલાક પછી ગંગામાં ફસાયેલા યુવકને બચાવવામાં આવ્યો. રાજસ્થાનમાં ભારે વરસાદથી સવાઈ માધોપુરમાં 250 ઘર ડૂબ્યા. કોટામાં સેના રાહત કામગીરી માટે તૈનાત. નેપાળ અને મધ્યપ્રદેશમાં વરસાદના પગલે નદીઓમાં પૂર. ધોવાયેલા ટ્રેક્ટર અને તણાયેલા યુવકની SDRF દ્વારા શોધખોળ. રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરના ભારત ચમકતી મર્સિડીઝ નિવેદન પર પ્રતિક્રિયા આપી. તેને પાકિસ્તાનની નિષ્ફળતા માનવી જણાવી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનનું અર્થતંત્ર કાટમાળથી ભરેલા ડમ્પર ટ્રક જેવું છે અને ભારત આવી ચેતવણીઓનો યોગ્ય જવાબ આપવા સક્ષમ છે. PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાત આવી રહ્યા છે, જેમાં તેઓ અમદાવાદના નિકોલમાં
5,477 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીની જાહેર સભા માટે નિકોલ વિસ્તારને શણગારવામાં આવ્યું છે અને એમસી ભાજપ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મુંબઈના અટલ સેતુ MTHL પર હવે ઇલેક્ટ્રિક વાહનો માટે ટોલ મુક્ત રહેશે, જેમાં 4 વ્હીલર, 2 વ્હીલર અને ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે. રાજ્યના શહેર વિકાસ વિભાગે ગુરુવારે નોટિફિકેશન દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી, જે રાજ્ય પરિવહન અને ખાનગી ઓપરેટર્સની બસો પર પણ લાગુ પડશે. GSSSB દ્વારા 7 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાનારી લેબોરેટરી ટેકનિશિયન વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી. આ નિર્ણય GPSCની DYSO અને નાયબ મામલતદારની પરીક્ષા પણ એ જ દિવસે યોજાવાની હોવાથી લેવામાં આવ્યો છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ગાઝા શહેર અને ગાઝા પટ્ટી સંપૂર્ણ રીતે કબજે કરવાની મંજૂરી આપી. જો મંત્રણા નિષ્ફળ થાય તો સમગ્ર ગાઝામાંથી પેલેસ્ટાઈનીઓને દૂર કરવામાં આવશે. દિલ્હીના ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન CM રેખા ગુપ્તા સામે અજાણ્યા યુવકે નારેબાજી કરી, જેને પોલીસે ઝડપી લીધો. પકડાયેલો વ્યક્તિ 60 વર્ષનો પ્રવીણ શર્મા જણાવે છે કે લાંબા સમયથી ફરિયાદો કરવા છતાં કોઈ સાંભળતું ન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 ઓગસ્ટે જાપાન અને 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરે ચીનની મુલાકાત લેશે. ચીનમાં તેઓ SCO સમિટમાં હાજરી આપશે અને જાપાનમાં PM ઇશિબા સાથે પ્રથમ વાર્ષિક દ્વિપક્ષીય બેઠક કરશે. રશિયાના મોસ્કોમાં ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે પુતિન અને લેવરોવ સાથે દ્વિપક્ષીય સંબંધો અને વેપાર અંગે ચર્ચા કરી. જાહેર નિવેદન મુજબ ભારત રશિયન તેલ ખરીદે છે, પરંતુ સૌથી મોટું નથી. ચીન સૌથી મોટું ખરીદનાર છે. નિરીક્ષકો માને છે કે વાસ્તવિક કેન્દ્ર યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ રહ્યા છે. અમદાવાદમાં 24થી 31 ઓગસ્ટ વચ્ચે આંતરરાષ્ટ્રીય કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે, જેમાં 28 દેશના 291 ખેલાડીઓ ભાગ લેશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીઓ ડોપિંગ અને એન્ટ્રી પ્રક્રિયાના પૂરી થતાં સ્પર્ધામાંથી બહાર રહ્યા. થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં 26થી 28 ઓગસ્ટ 2025 દરમિયાન 20મા ગ્રામીણ ઓલિમ્પિક રમતોત્સવનું ભવ્ય આયોજન થશે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેલાડીઓ અને પ્રતિભાશાળી ગામડા ખેલાડીઓને નવી તક મળશે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીના મોત બાદ સમગ્ર રાજ્યમાં શોક અને ગુસ્સો ફેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે શાળાના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને રાજ્ય સરકાર સઘન તપાસ ચલાવી રહી છે. વાલીઓ અને જનસમુદાયમાં કડક કાનૂની પગલાંની માંગ ઉઠી છે. બાળકોના ભવિષ્ય માટે ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. પાટણમાં પણ ઉગ્ર વિરોધ થયો. શાળાની માન્યતા રદ કરવાની અને તારું લગાવવાની માંગ ઉઠી. સુનિતા આહુજાએ ગોવિંદા સામે છૂટાછેડા માટે બાંદ્રા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે ગોવિંદાને સમન્સ પાઠવ્યો છે, જ્યારે સુનિતા સુનાવણીમાં હાજર રહી હતી. ગુરુવારે સંસદ ભવનમાં એક વ્યક્તિ દિવાલ કૂદી ઘૂસી ગયો અને ગરુડ ગેટ પર પકડાયો. સુરક્ષા દ્વારા તરત રોકવામાં આવ્યો. હવે તેની પૂછપરછ ચાલી રહી છે. તો દોસ્તો, આ હતા આજના દિવસના 100 ફટાફટ સમાચાર. આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને તમને તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ મળી ગઈ હશે. મળીએ ફરીથી નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. તમારો દિવસ શુભ રહે. જય હિન્દ.